ચોંકાવનારી ઘટના સામે આવી। પોલીસ કોન્સ્ટેબલના ઘરે તેના જ મકાનમાં જુગાર રમતા હોય અને ત્યાંથી લોકોની ધરપકડ કરવામાં આવી હોય, ત્યાં દરોડો પાડવામાં આવ્યો હોય। આ રીતના સમાચાર ગોંડલમાંથી સામે આવ્યા છે। આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં આવેલા ડીવાયએસપી કચેરીના પોલીસ કોન્સ્ટેબલ, જેનું નામ છે ભગીરથસિંહ વાઘેલા, તેમના જ મકાનમાં જુગારધામ શરૂ હતું। ઘણા બધા લોકો ત્યાં જુગાર રમતા હોય આ રીતની ઘટના સામે આવી છે। રેન્જ આઈજીની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો અને આ દરોડામાં 13 મહિલાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ છે। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને રેન્જ આઈજીની ટીમે ત્યાં દરોડો પાડી દીધો। સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે પણ ગોંડલ સિટી બી ડિવિઝનમાં આખા સર્વેલન્સ સ્ટાફની રાજકોટ હેડક્વાર્ટરમાં તાત્કાલિક બદલી કરી છે, જ્યારે જે કોન્સ્ટેબલ છે ભગીરથસિંહ વાઘેલા, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં એવું મળ્યું કે મકાન માલિક જે છે ભગીરથસિંહ વાઘેલા, પોતે ગોંડલ ડીવાયએસપી કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેઓ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓને બોલાવતા અને 3 પત્તીનો જુગાર રમાડતા અને તેમની પાસેથી નાલ ઉઘરાવતા, પૈસા ઉઘરાવતા અને આ રીતની બાતમી મળી હતી, આ રીતના સમાચાર મળ્યા હતા। ગઈકાલે 13 જુલાઈ 2026ના રોજ સાંજે 5:30 વાગ્યા આસપાસ પોલીસે ભવનાથનગર દત્તાત્રેય મંદિર પાસે આવેલું જે કોન્સ્ટેબલનું મકાન છે ત્યાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 13 મહિલાઓ જે જુગાર રમતી હતી તે ઝડપાઈ હતી। મકાન માલિક ભગીરથસિંહ વાઘેલા હાજર મળી આવ્યા નહોતા, પણ પોલીસે જુગારના પટમાંથી આરોપી પાસેથી કુલ ₹1,35,900 રોકડા કબજે કર્યા છે। આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 14 આરોપીઓ સામે જુગાર અટકાયત અધિનિયમ કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જે કોન્સ્ટેબલ છે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। આ ઘટનામાં ખુદ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે સપાટો બોલાવ્યો હતો અને પોલીસની જે નિષ્ક્રિયતા હતી, ઊંઘતી પોલીસ જે ઝડપાઈ હતી, તેના કારણે ગંભીર બેદરકારીને પગલે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા તાત્કાલિક અસરથી કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે અને અમુક પોલીસ કર્મીઓની બદલી પણ કરી નાખવામાં આવી છે। સમગ્ર મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। અમને રજા આપશો। નમસ્કાર।